આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગઈકાલે ગુજરાતમાં આવ્યા હતા અને તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હતા। ત્યારે હવે કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકાએ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા છે ને સત્તા માટે તેઓ તડપી રહ્યા હોય તે પ્રકારે આરોપ લગાવતા કરશન બાપુએ પોતાનો બડાપો ઠાલવતા શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત અને ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ખાસ કરીને જેલ મુલાકાત એ પણ ગુપચુપ રીતે રહી એ ખૂબ ચર્ચાનું કેન્દ્ર બની છે। આને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ રાજકીય ક્ષેત્રમાં લગાવવામાં આવી રહી છે। ચૈતર વસાવા સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ મળ્યા હતા ને ઘણી બધી અફવાઓ પણ ચૈતર વસાવાને લઈને ચાલી રહી છે। આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના જામીન મામલે મહત્વની સુનાવણી થવાની છે અને છેલ્લા 2 મહિના કરતાં વધારે સમયથી ચૈતર વસાવા જેલમાં બંધ છે ને આવી પરિસ્થિતિના પગલે ડેમેજ કંટ્રોલ કરવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ખુદ હવે મેદાન ઉતર્યા છે। ત્યારે આ પરિસ્થિતિના સંદર્ભમાં કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકાનું આકરું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કેજરીવાલને લઈને કહ્યું કે જેમ જે માછલી પાણી વગર તડપે છે તેમ સત્તા વગર કેજરીવાલ તડપી રહ્યા છે। તેમણે કહ્યું જ્યારે તેઓ ગુજરાત આવે ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને સાથે લઈને આવતા હોય છે, જેના કારણે તેમને તમામ સુવિધાઓ સિક્યોરિટી છે તે અને ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે કેજરીવાલની મુલાકાત થઈ તે બાબતે શું કહી રહ્યા છે કરશન બાપુ તેમને સાંભળો। પાણી વગર માછલું તડપે, ઓક્સિજન વગર જીવ તડપે, જોડીદાર વગર સારસ પક્ષી તડપે, આ બધું તો ગળે ઉતરે, પણ સત્તા વગર કોઈ નેતા તડપે એવું દેશમાં એક જ ઉદાહરણ છે અને એ છે રિસ્પેક્ટેડ કેજરીવાલજી। ગઈકાલે ગુજરાતમાં આવ્યા, જ્યારે આવે ત્યારે સાથે સાથે ભગવત માન સાહેબને સાથે લાવે છે સીએમ ઓફ પંજાબ। શા માટે? દિલ્હીમાંથી સરકાર ગઈ પણ હજુ એ સત્તાનો નશો, એ સિક્યુરિટી, એ માન સન્માન એ બંધારણીય રીતે સાથે સીએમ હોય તો જ મળે। કેજરીવાલ સાહેબ, પંજાબને રેઢું મૂકીને તમારા વ્યસનને પૂરું કરવા માટે, તમારા સત્તાને નશાને પૂરો કરવા માટે વાતમાં પંજાબને રેઢું મૂકીને માન સાહેબને ગુજરાત તમે લાવો છો। આ તમારું આંતરિક સત્તાનું વ્યસન બતાવે છે। સાદગીના ઢોંગ કરો છો અને ગુજરાતીઓને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરો છો। તમારી બાજી ખુલી ગઈ છે કેજરીવાલ સાહેબ, તમારી સાદગી તમને મુબારક, તમારી વાસ્તવિકતા ગુજરાત અને દેશ જાણી ગયો છે। તમારો લોકશાહી પ્રેમ તમને મુબારક, તમારી વાસ્તવિકતા ગુજરાત અને દેશ જાણી ગયો છે। શા માટે પંજાબ ઉપર અન્યાય કરો છો? માત્ર 2 પૈસાના તમારા સ્વાર્થ માટે, તમારા માન સન્માન અને સિક્યુરિટી માટે નથી સ્વીકારવાના અમે। તમારી સાદગીના નાટક ઉપર હવે પડદો પડી ગયો છે। ક્યાંક ને ક્યાંક દરેક નેતા અને લોકશાહીના દરેક નાગરિકનું તમે તમારું સત્તાનું વ્યસન સંતોષવા માટે અપમાન કરી રહ્યા છો। એ લોકશાહી માટે, રાષ્ટ્ર માટે અને આવતીકાલની યુવા પેઢી માટે અયોગ્ય છે। ભણેલા ગણેલા છો તો આંખમાં ધૂળ નાખવાનું બંધ કરો અને સત્તાનો નશો સાઈડમાં કરો। દિલ્હીમાં લોકશાહી ઢબે લોકોએ તમને ઘરે બેસાડ્યા છે તો તમારું વ્યસન પણ ઘરે બેસી જવું જોઈએ, તમારો સત્તાનો નશો પણ ઘરે બેસી જવો જોઈએ। સાદગીના નાટક હવે સહન નથી થતા, માફ કરો। જ્યાં આપણે સાંભળ્યા હતા કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકાને જે પોતાના આક્રમક નિવેદનના કારણે ચર્ચામાં રહેતા હોય છે અને જે રીતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની વડોદરા સેન્ટ્રલ જેલમાં ચૈતર વસાવાની જે મુલાકાત રહી તેને લઈને પણ તેમણે આ બંને નેતાઓને આડે હાથ લીધા અને આના જ કારણે હવે ગુજરાતનું રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો નવજીવનથી જોડાયેલા મળતા રહે।